જો હું તમને એવું કહું કે કોઈ એક માણસે આખું જંગલ ઊભું કરી દીધું તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. સરકાર નહીં, કોઈ મોટી સંસ્થા નહીં કે કરોડો રૂપિયાનું ફંડ નહીં, ફક્ત એક વ્યક્તિ અને એનો અડગ સંકલ્પ. આ છે એવી સત્ય ઘટના કે જે સાબિત કરે છે કે કોઈ એક વ્યક્તિ ધારે ને તો દુનિયા પણ બદલી શકે છે. આપણે બધા મોટા મોટા સેલિબ્રિટીઝને તો ઓળખીએ છીએ, પણ શું તમે એ હીરોને ઓળખો છો કે જેણે હજારોના જીવન બદલાવ્યા, જેણે પોતાના જીવનની પરવા કર્યા વગર હજારો લોકોને નવી જિંદગી આપી? આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ છે એ ભારતના સાચા હીરોની સત્ય કહાનીઓ. નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજથી આપણે નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, ભારતના સાચા હીરો. અને આજના પહેલા એપિસોડમાં આપણે એવા વ્યક્તિને મળવાનું છે કે જેણે એકલા હાથે આખું જંગલ ઊભું કર્યું અને સાબિત કર્યું કે સામાન્ય વ્યક્તિ પણ ધારે ને તો અસાધારણ કાર્ય કરી શકે છે. વર્ષ 1979 આસામની બ્રહ્મપુત્ર નદીમાં ભયંકર પૂર આવે છે અને પૂરના પાણી ઉતર્યા પછી ત્યાં કિનારે મોટો રેતીનો વિસ્તાર બની જાય છે. અને તે સમયે 16 વર્ષના જાદવ પાયક ત્યાં પહોંચે છે અને આ જાદવે જે દ્રશ્ય જોયું ને તે તેની જિંદગી બદલી નાખનારું હતું. તે જુએ છે કે પૂરના પાણી ઉતર્યા પછી ઘણા સાપો અને પ્રાણીઓ રેતીમાં ફસાઈ ગયા છે. ગરમીના લીધે તે તરફડે છે અને મૃત્યુ પામે છે. હવે આ જાદવ છે ને કલાકો સુધી આ દ્રશ્ય જોયા રાખે છે અને તેના મનમાં સતત એક જ સવાલ છે કે શું અહીંયા વૃક્ષો હોત તો આ પ્રાણીઓ બચી શક્યા હોત? અને આ એક વિચારે જાદવની જિંદગીનો માર્ગ બદલી નાખ્યો. તે નક્કી કરે છે કે તે અહીંયા વૃક્ષો ઉગાડશે. શરૂઆતના દિવસોમાં તેને થોડાક વાંસના છોડ વાવ્યા. લોકો હસ્યા અને ઘણું બોલ્યા કે શું આ એક વ્યક્તિ આખું જંગલ ઉગાડી શકશે? પણ જાદવે લોકોની વાત સાંભળી નહીં અને તેને તે દિવસથી જ નક્કી કર્યું કે તે અહીંયા વૃક્ષો ઉગાડશે. તો દરરોજ સવારે નવા છોડ લઈ આવતા, તેને વાવતા, પાણી આપતા અને તેનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરતા અને ફરી બીજે દિવસે આ જ કાર્ય કરતા. એક દિવસ, એક મહિનો, એક વર્ષ અને ઘણા વર્ષો વીતી ગયા. લોકો તેની મજાક ઉડાવતા પણ જાદવ અટક્યા નહીં. તેમણે પોતાની જિંદગીનો મોટા ભાગનો સમય આ કાર્ય માટે સમર્પિત કર્યો. ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે પૂર હોય, તેઓ વૃક્ષો વાવતા જ રહ્યા. હવે નાના છોડ છે ને મોટા વૃક્ષોમાં પરિવર્તન થવા લાગ્યા અને એક ચમત્કાર થયો. જે જગ્યા એક સમયે એક સૂની રેતીથી ભરેલી હતી ને ત્યાં હવે હજારો વૃક્ષો હતા. પક્ષીઓ પાછા આવવા લાગ્યા, હરણો આવ્યા, વાંદરા આવ્યા અને પછી હાથીઓ પણ આવવા લાગ્યા. એક વ્યક્તિએ એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી કે જ્યાં હજારો જીવોને ફરી નવું જીવન મળ્યું. અને આ જંગલ અત્યારે મોલાઈ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે, જે સેંકડો હેક્ટરોમાં વિકસેલું છે. ઘણા વર્ષો સુધી દુનિયાને ખબર જ નહોતી કે આ જંગલ કોને બનાવ્યું. ત્યાર પછી એક ફોટોગ્રાફર આ જંગલને જોવે છે અને વધુ તપાસ કરે છે તો તેને જાણવા મળે છે કે આ જંગલ એક જ વ્યક્તિના પ્રયત્નોનું પરિણામ છે. જ્યારે દુનિયા સામે આ વાત આવે છે ને ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે. જાદવ પાયકને ધ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યા અને તેમને તેના આ કાર્ય બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું. હવે જાદવ પાયકે દુનિયાને એક અમૂલ્ય પાઠ શીખવ્યો કે મોટા પરિવર્તનની શરૂઆત છે ને નાનકડા એવા પગલાંથી જ થાય છે. જાદવ પાયકે એકલા હાથે જંગલ ઊભું કરીને દુનિયાને બતાવ્યું કે એક વ્યક્તિ ધારે ને તો તે ઇતિહાસ રચી શકે છે. તો આજે પર્યાવરણ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવો, કદાચ તે આવનારા જંગલની શરૂઆત પણ હોઈ શકે. આ તો માત્ર શરૂઆત છે. ભારતના એવા ઘણા હીરો છે કે જેની સત્ય કહાનીઓ જાણી અને તમને આશ્ચર્યચકિત થઈ જશે. આવનારા એપિસોડમાં આપણે એક એવી મહિલાને મળવાનું છે કે જેણે શાકભાજી વેચીને એક હોસ્પિટલની શરૂઆત કરી અને ગરીબોની સેવા કરી. તો આ અદ્ભુત વાર્તા જોવાનું ચૂકતા નહીં. ભારતના ભૂલાઈ ગયેલા હીરોની સિરીઝનો આગામી એપિસોડ જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. કદાચ આગામી હીરોની વાર્તા સાંભળીને તમારા જીવનના વિચાર બદલાઈ શકે. જો તમને આજના એપિસોડમાં જાદવ પાયકની વાર્તા ગમી હોય તો આ વિડીયોને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો. હવે મળીએ આવતા એપિસોડ.